નજર કરીએ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને જે રીતે એક બાદ એક લેટર બોમ્બ ફૂટી રહ્યા છે અહીંયા અમરેલી હોય રાજકોટ હોય એ બાદ હવે જામનગરની અંદર આ લેટર બોમ્બ આવ્યો છે જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવી છે। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને વિવાદિત લેટર પોસ્ટ કરવામાં આવ્યો છે। વોટ્સએપ ગ્રુપ દ્વારા ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખના આરોપ હતા જેમાં ભીમજી મકવાણાએ એપિસોડ 1 નામે આ આક્ષેપ કર્યો છે। આક્ષેપની અંદર જે કહેવામાં આવ્યું છે ગત ધ્રોલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને આર્થિક વ્યવહારોનો રાઘવજી પટેલની સામે આરોપ કરવામાં આવ્યો છે। રાઘવજીના ખાસ ટેકેદાર દ્વારા આ આરોપ લગાવતા અત્યારે ખળભળાટ મચી ગયો છે। ત્યારે રાઘવજી પટેલે પણ જે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે ચૂંટણી ટાણે કાર્યકરને જે માંગ્યું હોય એ નથી મળતું એટલે આ નારાજગી ઊભી થાય છે અને પાર્ટીના નિયમ મુજબ ઉમેદવારોની પસંદગી થતી હોય છે। આવા નિવેદન પણ આપવામાં આવ્યા હતા કૃષિ મંત્રી દ્વારા। બિલકુલ કૃષિ મંત્રી સાથે આજે સાંજે જ વાતચીત પણ કરી હતી આ બાબતે। અમરેલીમાં લેટર કાંડ, પછી રાજકોટમાં લેટર કાંડ અને હવે જામનગરમાંથી લેટર વાયરલ થયો છે। લેટર કાંડ ન કહી શકાય, લેટર બોમ્બ કહી શકાય। અને આ લેટર જે વાયરલ થયું છે તેમાં કૃષિ મંત્રી વિરુદ્ધ અનેક આરોપો લાગી રહ્યા છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ભાજપમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે અને કૃષિ મંત્રી વિરુદ્ધના આટલા મોટા આક્ષેપો। આ જ બાબતે અમારી સાથે જોડાઈ ગયા છે અત્યારે જામનગરથી સંવાદદાતા નથુ આહિર જે પૂરી વિગતો આપશે। નથુ, ભાજપના જે કાર્યકર્તા અને કૃષિ મંત્રીના નજીકના ખાસ ગણાતા એક કાર્યકરે જ કૃષિ મંત્રી વિરુદ્ધ હવે આક્ષેપો કર્યા છે। જી માનસી, સુરત હોય, રાજકોટ હોય કે પછી જામનગર હોય, શિસ્તબદ્ધ ગણાતી ભાજપની જે શાખા છે તે ક્યાંક ને ક્યાંક ડગમગું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતના એક પછી એક લેટર સામે આવી રહ્યા છે, આજે વધુ એક લેટર જે છે તે જામનગરથી સામે આવ્યો છે અને જેમાં ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈએ લેટર બહાર પાડ્યો છે વોટ્સઅપ ગ્રુપમાં। ધ્રોલ તાલુકાનું ભાજપનું એક વોટ્સઅપ ગ્રુપ છે, તેમાં ભીમજીભાઈએ પોતાની નારાજગી સાથે જે રાઘવજીભાઈ પટેલ જે હાલના કૃષિ મંત્રી છે તેની સામે બળાપો કાઢ્યો છે। આ એ જ ભીમજીભાઈ છે કે જેની હિસ્ટ્રી આપણે દર્શકોને જણાવી દઉં કે આ રાઘવજીભાઈ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા ત્યારે રાઘવજીભાઈ પટેલની સાથે જ આ ભીમજીભાઈ ભાજપમાં ભળ્યા હતા। એટલે કે રાઘવજીભાઈની અત્યંત નજીકના માનસી આ ગણાતા ભીમજીભાઈ છે કે જેઓએ રાઘવજીભાઈ સામે આક્ષેપો કર્યા છે। આક્ષેપની વાત કરવામાં આવે તો ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં ધ્રોલ તાલુકાની એક સીટ છે કે જેમાં ભાજપની સામે રાઘવજીભાઈ પટેલે કામ કર્યું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। એ સીટના ઉમેદવાર ભાજપના ઉમેદવારની સામે બસપાના ઉમેદવાર ઉભા કરવામાં રાઘવજીભાઈની મેન ભૂમિકા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે અને જે ઉમેદવાર હતા તેઓને ફોર્મ પરત ન ખેંચે તે માટે રાઘવજીભાઈ પટેલે ધ્રોલથી બહાર મોકલી દીધા હતા અને લગભગ 2 થી 3 લાખનો ખર્ચો કર્યો હતો તેવા ભીમજીભાઈએ આક્ષેપો કર્યા છે। હવે ભીમજીભાઈની વાત ઉપર આવીએ માનસી, ભીમજીભાઈના પુત્ર એટલે કે ભીમજીભાઈએ પોતાએ હાલની જે નગરપાલિકાની ચૂંટણી છે જેમાં જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, એક તો ધ્રોલ છે, કાલાવડ છે અને જામજોધપુર, જેમાં ધ્રોલ નગરપાલિકા છે માનસી, તેમાં ભીમજીભાઈના પુત્રને વોર્ડ નંબર 5 માંથી ટિકિટ મળે તેવા પ્રયાસો ભીમજીભાઈના હતા અને ટિકિટ માંગી હતી। પરંતુ ગઈકાલે જે છેલ્લો દિવસ હતો, અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો, ત્યારે મેન્ડેટ ન મળતા ભીમજીભાઈ રિસાઈ ગયા હતા અને ત્યારબાદની આ પ્રતિક્રિયા છે। એટલે કે રાઘવજીભાઈનું જે સ્ટેટમેન્ટ છે તે મહદઅંશે સાચું હોય તેવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભીમજીભાઈને અન્યાય થયો છે ત્યારબાદની આ પ્રતિક્રિયા છે। પરંતુ ખાસ એ પત્રમાં એવું જણાવ્યું છે કે ભાઈ આ એપિસોડ નંબર 1 છે, એટલે કે રાઘવજીભાઈની ખૂબ જ નજીક ગણાતા આ ભીમજીભાઈ છે કે જેઓએ લગભગ આજથી રાજકારણની શરૂઆત જ બંને સાથે કરી છે। એટલે કે રાઘવજીભાઈના ક્યાં માઇનસ પોઈન્ટ છે તે બધું આજે ભીમજીભાઈ જાણે છે અને હવે એપિસોડ નંબર 2 માં શું તેઓ ખુલાસા કરે તે જોવું રહ્યું। પરંતુ હાલની સ્થિતિ માનસી કહી દઉં કે ભીમજીભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ક્યાંય કોન્ટેક્ટ નથી થતો, નથી ફોન દ્વારા કોન્ટેક્ટ થતો, નથી એના ઘર સુધી તેનો પતો લાગતો। એટલે કે જે ભીમજીભાઈ છે ભૂગર્ભમાં છે, પરંતુ એપિસોડ નંબર 2 માં શું આવે છે તે જોવું રહ્યું। પરંતુ જ્યાં સુધી શિસ્તબદ્ધ ગણાતી જે ભાજપા છે તેમાં ક્યાંક ને ક્યાંક દાગ લાગ્યો છે તેમ ચોક્કસથી કહી શકાય। જી નથુ, બિલકુલ આભાર આપનો। એટલે આ જે
લેટર વાયરલ થઈ રહ્યું છે તે એપિસોડ 1 ના નામે લેટર વાયરલ થઈ રહ્યું છે એટલે હવે આગામી સમયમાં હજુ પણ આવા લેટર બોમ્બ ફૂટશે અને અનેક આક્ષેપો થઈ શકે છે જો કે અત્યાર સુધી ભાજપની છબી એવી રહી છે કે ડેમેજ કંટ્રોલ ભાજપ કરી લેતું હોય છે સમયાંતરે, પરંતુ આ વખતે વિક્રમ ભાજપ ડેમેજ કંટ્રોલ કદાચ નહીં કરી શકે એવું લાગે છે, કારણ કે ભીમજીભાઈ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રાઘવજીભાઈ અને ભીમજીભાઈએ રાજકારણની શરૂઆત જ સાથે કરી હતી, એટલા બધા ખાસ હતા. તો પછી ભીમજીભાઈએ જે આક્ષેપો કર્યા છે તેની સામે પણ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે આક્ષેપોમાં ખરાઈ કેટલી છે, સત્યતા કેટલી છે. આ બાબતે જ્યારે સાંજે મેં જ વાત કરી હતી રાઘવજી પટેલ સાથે અને પૂછ્યું હતું કે આક્ષેપો થઈ રહ્યા છે, તમે શું કહેશો, પ્રતિક્રિયા પણ લીધી હતી. રાઘવજી પટેલે એવું કહ્યું કે ભીમજીભાઈને ટિકિટ નથી મળી અને ટિકિટ ન મળવાનું કારણ પાર્લામેન્ટરી બોર્ડ છે, હું નહીં. મેં તો ભલામણ કરી હતી, પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે નિર્ણય આવે તે જ અંતિમ નિર્ણય હોય છે, એટલા માટે તેઓ ભીમજીભાઈ નારાજ થયા છે. રાઘવજી પટેલે આખું શું કહ્યું એ સાંભળો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ટિકિટોથી માંડી અને ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે કોઈ કાર્યકરને ટિકિટ માંગી હોય અને ન મળે ત્યારે ક્ષણિક ગુસ્સો ઉશ્કેરાટ આવે અને એમાં લાગ્યું હોય કે મને મદદ નથી કરી એટલે એની લાગણી ગુસ્સા રૂપે પ્રગટ થાય એવું આ કિસ્સામાં બન્યું એવું મને લાગે છે. પાર્ટીના નિયમ મુજબ એક વોર્ડનો કાર્યકર જ્યાં રહેતો હોય, જ્યાં મતદાર યાદીમાં જે વોર્ડમાં એનું નામ હોય એ જ વોર્ડમાં ટિકિટ માંગી શકે અને ટિકિટનો દાવેદાર થાય અને ટિકિટ મેળવી શકે. પણ આ કિસ્સામાં એવું બન્યું કે ભીમજીભાઈ મકવાણાએ જ્યાં એ રીએ છે વોર્ડ નંબર 6 ટિકિટ માંગી વોર્ડ નંબર 5 એટલે પાર્ટીના નિયમ મુજબ એનો દાવો માન્ય ન રહ્યો એટલે એને એમ લાગ્યું કે રાઘવજીભાઈ મને પૂરી મદદ કરી નથી. પણ આ નિયમો પાર્ટીએ એનો ચુસ્તપણે અમલ કર્યો હોવાના કારણે મેં દલીલ કરી પાર્લામેન્ટરી બોર્ડમાં, પણ મારી વાત માન્ય રહી નહીં નિયમના સખત અમલ માટે. એટલે ભીમજીભાઈને એવું લાગ્યું છે કે રાઘવજીભાઈ હું એનો ટેકેદાર હોવા છતાં મારા માટે મને ટિકિટ અપાવી નહીં. હવે ટિકિટ આપવી તો પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે. મેં તો ભલામણ કરીશ, ભીમજીભાઈ સારા કાર્યકર છે અને મેં એના નામની ભલામણ પણ કરી હતી, પણ કમનસીબે ટિકિટ એને મળી નહીં એટલે એ રોષ અને ગુસ્સામાં આવું કરતા એવું મને લાગી રહ્યું છે. બાકી આ સિવાય મારે વિશેષ કંઈ કહેવું નથી. તો રાઘવજીભાઈ સાથે જયારે વાત કરી તેમણે કહ્યું કે રોષ અને ગુસ્સામાં ભીમજીભાઈએ આવું કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે આ લેટર કાંડ ક્યાં સુધી જાય છે તો જોવું રહ્યું, પરંતુ અમરેલી લેટર કાંડ વિશે વિક્રમ વાત કરવી છે. બિલકુલ, એટલે અમરેલી લેટર કાંડ કે જે બહુ ચર્ચિત લેટર કાંડ છે ત્યાં હવે સાંસદ ભરત સુતરિયાનું કૌશિક વેકરિયાને સમર્થનનું જે વિડીયો સામે આવ્યો છે તેમણે સમર્થન કર્યું છે. લેટર કાંડ અંગે સાંસદ ભરત સુતરિયાનું જે નિવેદન સામે આવ્યું એમણે કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કૌશિકભાઈ ઉપર જે દાગ લગાવવા વાળા લોકો હતા એમના ઉપર જ દાગ થઈ ગઈ છે. આવા નિવેદન એમણે આપ્યા હતા. ત્યારે શું કહ્યું ભરત સુતરિયા એ પણ સાંભળીશું. જે દાગ લગાડવા વાળા હતા ને એ દાગ થઈ ગયા બે દિનની અંદર. કૌશિકભાઈ ઉપર જે દાગ લગાડવા વાળા હતા એ દાગ થઈ ગયા છે. એટલે અમે કેદુના વિચાર કરતા હતા લોકસભાની ચૂંટણીથી ત્યારથી લઈ ખોટા મેસેજ મોકલવા, ખોટું આમ તેમ છિતરી નાખવા, એટલે અમે તો નક્કી કર્યું છે અમે જેવા આવ્યા છે એવા જ રિટાયર થવાનું છે. અમારે કાંઈ બીજી અપેક્ષા નથી. આમાં અમારું લક્ષ્ય એ છે કે અમરેલી કેમ આગળ થાય, અમરેલીનો વિકાસ કઈ રીતે આગળ થાય. કૌશિકભાઈ વેકરિયા સાથે હું કુકાવડિયામાં આવ્યો હતો, ગોપાલભાઈ મને યાદ છે કે એક દિવસની અંદર ખાલી 3 ગામનો રસ્તાના કામ હતા, 15 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત કર્યા હતા દિવાળી પહેલા. અને એની ઉપર દાગ લગાડે એટલે એ તો કોઈ દી સહન કરવાની આવે જ નહીં. અને તમે પણ સહન ન કરો, કારણ કે કામ કરતા વ્યક્તિ ઉપર કોઈ દાગ લગાડે એ કોઈ સહન ન કરે.